જય માતાજી બધા મિત્રોને, બધા મજામાં દશો. અમે જઈ રહ્યા છે બે ભાઈ આજે હવે ભાભર. વિષ્ણુભાઈ, આપણે ભાભર થોડું કામ હતું. શું કામ હતું બોલો ને? આપણે બાઇકના શોરૂમે જઈ રહ્યા છે બાઇકની સર્વિસ માટે. બાઇકની સર્વિસ 700 કિલોમીટર થી અને અત્યારે વધીને 800 કિલોમીટર થઈ ગઈ છે, એટલે સર્વિસ ટાઈમે કરાવવું જ પડે તો જ તમારું બાઇક સારું ચાલે. તો ચલો જઈએ આજે આપણે ભાભર. અને ભાભર જઈને તમને કેવું સર્વિસ કરે છે, કેવું કામકાજ કરે છે બાઇકનું તે બતાવીએ તમને. તો મળીએ ભાભર જઈને. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ભાભર બાઇકને સર્વિસ કરાવવા માટે. તો આ છે અમારા નગર ટેવાડાની શેરી, તમે જોઈ શકો છો. અને ક્યારે પણ આવો તો શેરીએ ફરજો, બહુ મજા આવે છે. તો આ છે આપણે ટેવાડાની ચોકડી, એટલે કે 4 રસ્તા. અને આ છે આપણે ચેહરમાની મટુલી, અને આ રસ્તો જાય રાધનપુર જાય છે. તો ફાઇનલી અમે મારા બાબા રસ્તા ઉપર ચડી ગયા છીએ. આ છે અમારા ગામનો આગળ રસ્તામાં જતા હનુમાન દાદાના દર્શન થઈ ગયા. તો ત્યાંથી નીકળી ગયા અને આગળ વચમાં જાસનવાડા ગામ આવ્યું. તમે જોઈ શકો છો, આ છે જાસનવાડા ગામ. તો અમે પહોંચી ગયા છે ભાભર માર્કેટે, અને આગળ જતા તમને દેખાય છે આ ભાભરની માર્કેટ છે, અને ત્યાં આગળ બધી આ દુકાનો છે. આ સીધો એક જાય છે ખાડિયામાં રસ્તો. તો ત્યાંથી આપણે નીકળી ગયા અને સામે દેખાય દિયોદર 3 રસ્તા પડે છે. એક રસ્તો દિયોદર જાય છે, આ જાય છે, એ દિયોદર રસ્તો જાય છે. અને આપણે હવે વળી ગયા ભાભર બાજુ. તો આપણે પહોંચી ગયા છે રાધનપુર 3 રસ્તા. આ છે ગાય સર્કલ, સીધો રસ્તો જાય સોઈ ગામ બાજુ જાય છે. અને આપણે વળી ગયા રાધનપુર બાજુ. આપણે જઈ રહ્યા છીએ બાઇકને સર્વિસ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાઇકના શોરૂમે, હીરો શોરૂમ. વિષ્ણુભાઈ, બોલો ને, આ શોરૂમ ક્યાં આવેલો છે મિત્રોને જણાવો ને. આ શોરૂમ આપણે રાધનપુર હાઈવેમાં આવેલ છે. બરાબર, શિવ હીરો. અને હાલ જ હું ત્યાં આગળ રજીસ્ટ્રેશન કરાવીને આવ્યો છું. બરાબર, કાર્ડ બનાવીને આવ્યો છું. બરાબર. એમણે કીધું છે કે હજી તમારે થોડી વાર લાગશે, બરાબર. અને કામ ચાલુ થાય એટલે તમને કે બોલાવીએ. બરાબર, શું કામ કરે છે બરાબર. આપણને ખબર પડે. તમને બધે લોકોને અમે બતાવીએ કે શોરૂમમાં શું કામ કરે અને કેવું કામ કરે એ તમને દરેક બધી વસ્તુ બતાવીશું. જય માતાજી. તો આપણા બાઇકનું કામકાજ ચાલુ થઈ ગયું છે, સર્વિસ કરવાનું. મિત્રો કામ કરી રહ્યા છે. આ છે ઓઇલ, આપણું ઓઇલ ગાડી નાખ્યું છે અને હવે નવું ઓઇલ પૂરશે અંદર. બાઇકનું કામકાજ ચાલુ છે હાલની અંદરમાં, તમે જોઈ શકો છો. કામકાજ 1 નંબર કરે છે, બહુ સારું કામ કરે છે બધા મિત્રો. આ જો આપણું બાઇક, આપણી નંબર પ્લેટ છે પાછળની, જોઈ લો 1126, આપણું જ બાઇક છે. વિષ્ણુભાઈ ઊભા છે, જુઓ મોસેના વોકડા ચડાવેલા છે ઊભા. આ છે શિવપાન દુકાન ગોપાલભાઈની ભાભરની અંદરમાં. કરિયાણાને લગતી તમામ વસ્તુ તમને વ્યાજબી ભાવે મળશે અહીંયા. તેમનો સ્વભાવ પણ એકદમ સારો છે. તો આપણે આવી ગયા છે આપણી દુકાને ભાભર જઈને. એવું થયું. તો વિષ્ણુભાઈ, તમે ભાભર જઈને આયા, શું કરાયું બાઇકને? બોલો અટો તારે. બાઇકની સર્વિસ કરાયું, ઓઇલ પાણી બદલાયું, બ્રેક ઓછી આવતી એટલે બ્રેક ચેક કરાવી. બરાબર. અને પેલું જે વધીને ઓઇલ લાવતા હતા અલ્પેશભાઈ મેલું ડબલું, એની મારા ગટરમાં પડ્યું ને ગટર ઓઇલ બધું બે મિક્સ થઈ ગયું. બધું બહાર એટલે કે ડબલું લીધું કે ડબલું તો કે આપણી ભજદાર ગટરમાં પડ્યું, બે ફાટ આમ પડ્યું. તો જો હવે આપણે આટલે વ્લોગ આપણો પૂરો કરીએ. આપણે વ્લોગમાં જે મિત્રો છે એમાં તમે થોડું ઘણું જણાવી દો. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, એવું કહેજો, કોમેન્ટ કરજો. અને અપુ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું, ચેનલને અને જમણે શેર કરજો. અને દરેક મિત્રોએ સપોર્ટ આલો, એટલે ફૂલ સપોર્ટ આલો. જય માતાજી. તો હવે મળીએ બીજા નવા વ્લોગમાં.